ડભોઈમાં ચોર ટોળકીનો આતંક યથાવત. ડભોઈ નગરમાં ચોર ટોળકીનો તડખાટ યથાવત રહેતા નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા 15 દિવસ પૂર્વે પણ ચોરીની ઘટના બની હતી, જ્યારે ફરી એકવાર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. સેવા સદન પાછળ આવેલ નંદનવન સોસાયટીમાં પ્રાથમિક માહિતી અનુસાર એક જ રાત દરમિયાન 4 જેટલા મકાનોના તાળા તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે. લોકો દ્વારા આપેલ માહિતી મુજબ ચોર ટોળકી રાત્રિના 4 જેટલા મકાનમાં તાળા તૂટ્યા હતા. જો કે 3 જગ્યાએ નિષ્ફળ પ્રયાસ હતો અને એક જગ્યાએ તેઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 4 મકાનોમાંથી 3 મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જ્યારે એક મકાનમાં લોખંડની બારી તોડી ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને સોનાની વીંટી, બુટ્ટી તેમજ રોકડ રકમની ચોરી થઈ હતી. ડભોઈ નગરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી પોલીસની પકડથી દૂર રહેતા પોલીસની કાર્યવાહી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તથા ચોર ટોળકી ઝડપથી પકડાય તેવી માંગ ઉઠી છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, ત્યારે હવે પોલીસ ચોર ટોળકી પર ક્યારે કાબૂ મેળવે છે તે જોવું રહ્યું. હસુમતીબેનના ઘરમાં થયેલ ચોરી અંગે તેઓએ માહિતી આપી હતી. શું થયેલું? રાત્રે 2 થી 3 ના ગાળામાં ચોરી થઈ ગઈ. કેટલા મકાનમાં થયું? લગભગ 6 જેવા મકાનમાં થઈ એવું લાગે છે. કેટલું લઈ ગયા તમારા ઘરથી? અમારા ઘરેથી થોડી કેશ ગઈ, એટીએમ ગયું, પરચુરણ બધું ગયું, સોનું, બુટ્ટી છે, વીંટી છે. તો તમે જોયા હતા? કેટલા જણા હતા? જોયા તો નથી, પણ અમે ઉઠ્યા અને દરવાજો ના ખુલ્યો એટલે અમને ખબર પડી. પછી વાડામાં આવીને જોયું તો બધું પડેલું જોયું. તમે જાણ કરી કોઈને? જાણ પોલીસને કરી. પોલીસ આવીને ગઈ? આવીને ગઈ. શું કીધું એમને? એમને એવું કે અમે જોઈશું એમ. કેટલા મકાન કેટલા તૂટ્યા? મકાન એવું કેટલા મકાન તૂટ્યા? 3 કે 4 તો તોડેલા જ છે. ગઈકાલે રાત્રે જ આજ રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું, પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા રહ્યા.